સુરત શહેરના કતારગામ ખાતે આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તે ગુરુવારે પવનપુત્ર હનુમાનજીની જન્મ જયંતિની સુરત સહિત સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। સુરતના કતારગામ ખાતે આવેલા નવી જીઆઈડીસીના શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાન જયંતિ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેનો ભક્તોએ લાભ લીધો છે। મારું નામ અભિમન્યુભાઈ સાહુ, અખિલ ભારતીય ઓડિશા સમાજનો પ્રમુખ છું। આપણા આ મંદિર છે સંકટ મોચન હનુમાન જે મંદિર છે નવી જીઆઈડીસી કતારગામ પ્લોટ નંબર 520 સામે આવ્યા છે। આ મંદિર 1946 સાલથી સ્થાપના થયેલા છે। લગભગ 20 વર્ષથી આ મંદિર જે સ્થાપના થયેલા એનું હનુમાન જયંતિ પૂજા પાઠ હવન કામ આયોજન કરવામાં આવે છે। દર વર્ષે ભંડાર થાય છે। આ ચલિત વર્ષ પણ જે આપણા એ સંકટ મોચન હનુમાન મંદિરનું જે ભંડારનું આયોજન કરવામાં આવ્યા છે, એમાં 5000 માણસો માટે ભંડારનું કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। સાંજે 7 થી 11 વાગ્યા સુધી આ ભંડાર કાર્યક્રમ થાય છે। દરેક ભક્તગણો ત્યાં આવીને પ્રસાદ લેવા માટે આવે છે। એવમ આજે હનુમાન જયંતિ જે ઉત્સવ ઉજવણી થાય છે, આજે હનુમાન જે જયંતિ જે થાય છે એમાં જે કોઈ પણ ભક્ત એમાં આજે ફૂલ તેલ હવે રાશી એ જેવું તિલ એ બધું જે ચડાય છે એનો દૈવ શક્તિથી એનો ગ્રહ દોષો નિવારણ થાય છે। કોઈ પણ માનસિક સંકલ્પ કરીને ત્યાં આવે પૂજાપાઠ કરે તો એનો અવશ્ય એનો મનસ્કામના પૂર્ણ થાય છે। એટલે આજે આપણા જે હનુમાન જયંતિ પૂજાપાઠ ઉત્સવો હવન પૂજાપાઠ થાય છે, પરંતુ જે હનુમાન ચાલીસા સાંજે 7 વાગ્યાથી શરૂ થાય છે, 10 વાગ્યા સુધી થાય છે ଏବଂ ભંડારનો કાર્યક્રમ બી થાય છે। એટલે અમે ભક્તોને અનુરોધ કરું છું કે આ ભંડાર કાર્યમાં ઉપસ્થિત રહી પ્રસાદ સેવાનો લાભ લે। કતારગામના નવી જીઆઈડીસી ખાતે આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ લઈને 5000થી વધુ લોકોના ભંડારાનું પણ આયોજન કરાયું હોવાનું જણાવવામાં આવ્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।